ધોળકા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ સરદારસિંહ ડાભીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક તાકીદનો પત્ર લખી અને જે પાકને નુકસાન થયું છે વરસાદના કારણે તે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને સર્વે બાદ ઝડપભેર સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હજી ધોળકા આંતર ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ધોળકા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ સરદારસિંહ ડાભીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક તાકીદનો પત્ર પાઠવ્યો છે. જેમાં પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 25મી ઓક્ટોબરથી આજ દિવસ સુધી કમોસમી ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિના કારણે મારા મત વિસ્તારના તાલુકાના ખેડૂતોને ડાંગર, શાકભાજી વગેરે પાકોમાં ભારે નુકસાની થઈ છે. ત્યારે તાત્કાલિક અસરથી પડેલા વરસાદના કારણે ડાંગરનો પાક સડી ગયો છે. ખેડૂતનો મોંમાં આવેલો કોળિયો જતો રહ્યો છે. ખૂબ મોટી નુકસાની થઈ છે. પાક નુકસાનીનો સર્વે ઝડપથી પરિપૂર્ણ કરી સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.